નાથી લખેલું પણ મહાદેવભાઈએ જેનો અનુવાદ કર્યો છે એવું ગીત એકલો જાણે છે. આપણે સાંભળીએ ભદ્રાબેન પાસેથી. ભદ્રાબેન. હલો હલો, સંભળાયું? ઓ તમે બધાએ આ ગીત સાંભળ્યું તો છે જ, પણ શરીફાબેન મહાદેવભાઈ વિશે વાત કરવાના છે તો ટાગોરનો આ ગીતનો અનુવાદ મહાદેવભાઈએ કર્યો છે એટલે અત્યારે આ પ્રસ્તુત છે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌ નામો શિવાય, જો સૌ નામો શિવાય, ઓરે ઓરે ઓ ભાગી સૌ નામો શિવાય. જ્યારે સૌએ બેસી મોં ફેરવી સૌએ ડરી જાય, ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાનું એકલો ગાને રે. તારી જો હાક સુન કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌએ પાછા જાય, જો સૌએ પાછા જાય, ઓરે ઓરે ઓ ભાગી સૌએ પાછા જાય. જ્યારે સૌએ બેસી મોં ફેરવી સૌએ ડરી જાય, ત્યારે કટારાને તારે લોહીની ગટે ચરણે ભાઈ એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જને રે. જ્યારે દીવો ના ધરે કોઈ, જ્યારે દીવો ના ધરે કોઈ, ઓરે ઓરે ઓ ભાગી દીવો ના ધરે કોઈ. જ્યારે ઘન ઘોરી તુફાની રાતે બારવાસે તને જોય, ત્યારે આભની બીજે અરે તું સળગી જઈને સૌનો દીવો એકલો ઠાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એકલો જાને એકલો જાને એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને. આભાર બેન. આજે મહાદેવ દેસાઈની પુણ્યતિથિ છે, ત્યારે આ ગીત દ્વારા આપણે એમને ઉચિત અંજલિ આપી છે એવું આપણે સૌ માનીએ છીએ. ખરેખર રાષ્ટ્રવાદી ચરિત્ર લેખક અને પોતાની ડાયરી દ્વારા જેમણે ગાંધીજીના સમગ્ર જીવનને આપણી સમક્ષ મૂકી આપ્યું એવા મહાદેવભાઈ દેસાઈની વાત કરવા આજે આપણી વચ્ચે ડૉક્ટર શરીફાબેન વીજળીવાળા ઉપસ્થિત છે. ત્યારે શરીફાબેનનો પરિચય
જ્યારે મારે આપવાનો હોય તો હું એટલું જ કહીશ કે પોતાની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ દ્વારા આજે દરેક વિદ્યાર્થીઓ સુધી તેઓ પહોંચી ગયેલા છે. કોઈ વિદ્યાર્થી કદાચ ભાષા અને સાહિત્યનો એવો બાકી નહીં ગયો હોય કે જેણે એમની યુટ્યુબ ચેનલ એકાદ વાર તો નહીં જ જોઈ હોય. વિભાજનની વ્યથા જેવી ઉત્તમ કૃતિઓ એમણે આપણને આપી છે. તેઓ સારા અનુવાદક છે. તેઓ સાહિત્યની ક્ષેત્રે ઘણું સારું કાર્ય કરી રહ્યા છે અને અનેક જગ્યાએ જેઓ વ્યાખ્યાન આપવા જાય છે એવા ચરિત્ર લેખક, વિવેચક અને સંપાદક શરીફાબેનને હું આ મંચ સોંપું છું, કારણ કે આપણને એમની પાસેથી મહાદેવભાઈને વધારે જાણવા છે. આવો શરીફાબેન. રમેશભાઈએ મને સોંપ્યું એટલે હિમાંશુબેને જે વાત કરી ઠક્કર બાપાનો કાંતિલાલ શાહનું પુસ્તક, રમેશભાઈ કહું કે બધાને જરાક બતાવજે એટલે બતાવી રહી છું. હું જે બે પુસ્તકના આધારે મહાદેવભાઈની વાત કરીશ. સાઈઝ જોઈને ગભરાતા નહીં. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ અને શુક્ર તારક સમાન. આ સિવાય મહાદેવભાઈએ લખેલું છે તે બધું જ વાંચી શકાય. મને થોડા મહિના પહેલાની આવી જ એક સાંજ યાદ આવે છે જ્યારે હું બારડોલી સત્યાગ્રહ વિશે વાત કરતી હતી છેલ્લા વક્તા તરીકે, અને તે દિવસે પણ મહાદેવભાઈનું લખેલું પુસ્તક જ મારા હાથમાં હતું. આજે હું બીજાઓએ લખેલા મહાદેવભાઈ વિશે વાત કરીશ. સ્વામી આનંદ એ મારા નાનપણથી બહુ જ પ્રિય લેખક, અને સ્વામીનું ગદ્ય એટલે જેમાં ખડો કાંકરી કાંઈ શોધ્યું ન જડે એવું ગદ્ય. પણ જ્યારે મહાદેવ વાળો નિબંધ જેટલી વાર વાંચીએ એટલી વાર સમજાય કે સ્વામી આ લખી શકતા નથી. સંઘેડા ઉતાર બાકીના બધા નિબંધ, એક મહાદેવ વાળા નિબંધમાં તમને કલમ વારે વારે અટકતી હોય એવું લાગે. અને મને ખાતરી છે કે મહાદેવને ચાહનારા દરેક સ્વામીનો આ નિબંધ ક્યારેય એક બેઠકે નહીં વાંચી શકે, રડ્યા વગર બિલકુલ નહીં વાંચી શકે. એટલે આપણે મહાદેવ કોની કોની સાથે સંકળાયેલા હતા. સ્વામીના પણ એટલા જ સારા મિત્ર, ગાંધીજીની મજાક પણ કરી શકે સ્વામી સાથે મળીને, સરદાર પટેલના પણ એટલા સારા મિત્ર. કદાચ દુનિયામાં એકમાત્ર એવી વ્યક્તિ ગાંધીજી હશે કે જે આ બોલ્યા છે કે નથી બોલ્યા એના વિશે કોઈ કશું નહીં કહી શકે, કારણ કે મહાદેવે એમનો લખેલો એક એક શબ્દ સાચવ્યો. જેને હું અને તમે મહાદેવભાઈની ડાયરી કહીએ છીએ એ તો મોહનની ડાયરી છે. એમાં મહાદેવ બિલકુલ ગેરહાજર છે, મહાદેવ છે જ નહીં કશે, નામ ખાલી મહાદેવભાઈની ડાયરી છે. અને એટલે મને બહુ જ આનંદ થાય કે જ્યારે સાહિત્ય અકાદમીના પુરસ્કારો શરૂ થયા 1955માં પહેલો પુરસ્કાર આખા દેશની ભાષાઓમાં જ્યારે શરૂ થયો ત્યારે ગુજરાતી ભાષામાં એ મહાદેવભાઈની ડાયરીને મળેલો હતો પહેલો પુરસ્કાર. એટલે એવું નથી કે નેટની પરીક્ષામાં પૂછાય એટલે કહું છું, આપણી ભાષાને મળેલું એક ગૌરવ હતું એટલા માટે. ઘણી બધી વાર ઘણા બધા એવું પણ કહે છે કે ગાંધી ન હોય તો મહાદેવ શું? એનો જવાબ હું પછીથી આપીશ, જ્યાં ગાંધીએ પણ કહ્યું છે કે મહાદેવ ન હોય તો ગાંધી પણ અધૂરા જ હતા, મહાદેવ થકી એ પૂરા થતા હતા. ઈશ્વરે
જે મિનળબેનને યાદશક્તિનું વરદાન આપેલું છે મને નથી આપ્યું. મને કાગળ શક્તિનું વરદાન આપેલું છે. એટલે હું હંમેશા કાગળ વગર ભાગ્યે જ હિંમત કરતી હોઉં. મહાદેવ દેસાઈ. પણ મેં રમજાનભાઈને એક વાત કહી છે કે ગુજરાતના ગાંધીજનોની વાત થતી હોય ને નારાયણ દેસાઈ રહી જાય તો મારી જેવાને બિલકુલ મનની અંદર અજંપો રહ્યા કરે. એટલે કાલે હું ગમે ત્યાંથી સમયમાં બાંખો પાડીને પણ નારાયણભાઈ વિશે વાત કરીશ. એટલે આજે નથી કરતી. મહાદેવ દેસાઈની જીવનધારા એટલે ગાંધીજીના તીર્થરાજ પ્રયાગમાં મળી ગયેલી સરસ્વતી. આ નારાયણભાઈના શબ્દો છે. જેમના જીવનની ક્ષણે ક્ષણ ગાંધી સાથે સંકળાયેલી હતી એવા મહાદેવભાઈની વાત ગાંધીથી સ્વતંત્ર રહીને કરી શકાય નહીં. હું જે બે બતાવ્યા એ ગ્રંથના આધારે મારી વાત કરીશ. મહાદેવભાઈની ડાયરી ભાગ 1 થી 23 બહુ જ સસ્તી કિંમતમાં મળે છે. હવે આશ્રમ બધાને આપે પણ છે, નવજીવન પણ આપે છે, તમે લઈ શકો. 24 થી 27 ભાગ હજુ છપાવાના બાકી છે. બારડોલી સત્યાગ્રહ વિશેનો ગ્રંથ, બંગાળી સાહિત્યના ભરપૂર અનુવાદો, કમ્યુનલ ટ્રાયંગલ ઓફ ઇન્ડિયા જે પુસ્તક હું બધાને વાંચવાની ભલામણ કરું છું એની બહુ જ દીર્ઘ 42 પાનાની પ્રસ્તાવના, અનાસક્તિ યોગ અને બીજું તો કેટલું મહાદેવના નામે બોલે. અને છતાંય આ મહાદેવ પોતાની જાતને ગાંધીનો પીર, બાવરચી, બિસ્તી, ખર કે હમાલ જે પોતે એ તરીકે ઓળખાવતા. ગાંધીના ગણેશ મહાદેવ માત્ર એમના લહિયા નહોતા, એ ગાંધી વિચારના સક્ષમ ભાષ્યકાર પણ હતા. એક ઉત્તમ પત્રકાર, એક ઉત્તમ વિચારક અને ચિંતક હતા. એમણે અનેક વાર ગાંધીજીના વિચારો કે નિર્ણયો બદલવામાં ભાગ ભજવેલો. એમના વતી અનેક વાર વિષ્ટિકાર પણ બનેલા. ગાંધીજીની વ્યૂહ રચનાઓને આકાર આપેલો અને અમલમાં પણ મહાદેવે મુકાવેલી. એટલે આ બેવ બાજુ મહાદેવ હાજર છે. વિશાળ વાંચન, ઊંડું ચિંતન કરવાની ક્ષમતા, ભાષા પ્રભુત્વ અને અનુવાદ બાબતે અવ્વલ. એવું કહેવાય છે કે અંગ્રેજીમાં કોઈ ભાષણ કરતું હોય તો એનો ત્યાં ને ત્યાં જ મહાદેવ ગુજરાતી અનુવાદ કરી શકતા. એટલી એમની તાકાત હતી અનુવાદની. આવું વ્યક્તિત્વ, એના ગાંધીજી સાથેના સંબંધો જ્યારે આપણે જોઈએ, વિચારીએ, એનું ગાંધી પ્રત્યેનું સમર્પણ જ્યારે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય. મને તો સરદાર મહાદેવ આ બેવના ગાંધી માટેના સમર્પણથી બહુ જ આશ્ચર્ય થાય. અને એટલે પેલા ગાંધી માટેની જે માન છે એ વધતું જ જાય કે એવી તો કઈ એનામાં એવી તો કઈ આકર્ષણ શક્તિ હશે કે સરદાર પટેલ અમદાવાદની ક્લબમાં બેઠા બેઠા પત્તા રમતા હોય અને એવું કહે કે એવા તો બહુ મહાત્મા આપણે ત્યાં ફૂટી નીકળ્યા છે. અને એ સરદાર બધું છોડીને એની પાછળ ચાલી નીકળે. 32માં જેલની અંદર મહાદેવ અને સરદાર બેવ ગાંધી સાથે છે. અને સરદાર ચા બનાવે, ગાંધીનું દાંતણ પથ્થરથી કૂટીને તૈયાર કરે. અને જો મહાદેવને એવું લાગે કે આજે ગાંધી ને સરદારની ચા વધારે ભાવી છે તો મહાદેવ એવું મનોમન વિચારે કે મારે હજુ વધારે તૈયાર થવાની જરૂર છે. આ કયું આકર્ષણ હશે એવો આપણને પ્રશ્ન થાય. અને એટલે પેલો આકર્ષણ કરનારો મોહન કેવો હશે એ વધારે જાણવાનું મન થાય ને. એટલે ગાંધી વધારે ને વધારે ગમતા જાય. એ આ બધા ગાંધીજનોને કારણે ગાંધી વધારે પ્રિય લાગે છે. સુરત પાસેના સાવ નાનકડા ગામમાં અંધારી ઓરડીમાં 1 જાન્યુઆરી 1892ના રોજ જન્મેલા મહાદેવ નાનપણમાં નર્મદની જેમ બધાથી અભડાતા.
ખારવાના હાથનું પાણી પીવાય ન જાય, વટલાઈ ન જવાય એવા ડરના કારણે જ્યારે ભણવા ગયા ત્યારે ઓલપાડથી હોડીમાં ગયેલા તો 6 કલાક પાણી પીધા વગરના રહ્યા, પણ એમના હાથનું પાણી નહોતું પીધું. પણ એ જ મહાદેવ ગાંધીજીના સ્પર્શ સાથે અસ્પૃશ્યતા નિવારણ માટેનું કામ કરતા થયા, પાયખાના સાફ કરતા થયા. નાનપણમાં મહાદેવ એકેય કામ જાતે ન કરી શકતા, એમને ફરફોલા પડતા. પણ એ જ મહાદેવ પછીથી ગાંધીના ખાદીના જાડા કપડાં પણ પોતે જ ધોવાનો આગ્રહ રાખતા, રસોઈ કરતા, સરસામાન સાચવતા. જે મહાદેવને કપડાં ધોતા હાથમાં ફરફોલા થતા, એ અલ્હાબાદની અતિશય આકરી જેલમાં પછીથી ખુશખુશાલ રહેતા કેવી રીતે શીખ્યા? ગાંધીના વ્યક્તિત્વમાં એવું તે શું જાદુ હતું કે મહાદેવ અને મહાદેવ જેવા બીજા સેંકડો વજ્ર જેવા બની ગયા? વાત આપણે આ કરવી છે, પણ મહાદેવ એકલા વાત નહીં કરવા દે, કારણ કે મોહન સાથે ગૂંથાતો જ જવાનું છે. જે કોલેજમાંથી દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિંદ રાનડે, ફિરોજ શાહ મહેતા, ગોવર્ધનરામ ત્રિપાઠી, આ બધા અસાધારણ વિદ્વાનો ભણીને નીકળેલા, એ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં 14 વર્ષની ઉંમરે મહાદેવભાઈએ પ્રવેશ મેળવેલો અને 18 વર્ષની ઉંમરે 1910માં ફિલસૂફી અને તર્કશાસ્ત્ર જેવા વિષય સાથે પ્રથમ વર્ગમાં BA પાસ કર્યું. એટલે મિનળબેન એક જ નથી, 18 વર્ષે BA થનારા મહાદેવભાઈ પણ હતા. એ 18 વર્ષે થયેલા છે. વકીલ, અનુવાદક જેવા કામ કરતા મહાદેવ મિત્ર નરહરી પારીખ સાથે 1917માં ગાંધીને પહેલી વાર મળવા ગયા અને પાછા વળતા, જે મિનળબેને હમણાં જ કહ્યું, એ મહાદેવ બોલે છે કે નરહરી, મને આ પુરુષના ચરણે બેસી જવાનું મન થઈ રહ્યું છે. પિતાની નામરજી છતાં જેમાંથી કદી મહાદેવ પાછા નહોતા વળવાના, એવું ગાંધી સાથે જવાનું પગલું 25 વર્ષના મહાદેવભાઈએ કઈ પ્રેરણાના આધારે ભર્યું હશે, એવો પ્રશ્ન આપણને 65 વર્ષે પણ થાય. ધીમે ધીમે જાતને નામશેષ કરતા જવાની આ સાધના પાછળ, આ સર્વસ્વ સમર્પણકારી નિર્ણય પાછળ નારાયણ દેસાઈએ કહ્યું છે કે ભક્તિ, વિદ્વતા અને સંસ્કારિતાનો ત્રિવેણી સંગમ હતો. આ સંપૂર્ણ સમર્પણ મહાદેવને સ્વમાંથી સ્વદેશ અને ત્યાંથી સર્વદેશ સુધી પોતાની ક્ષિતિજો વિસ્તારતો એક પુરુષાર્થ ગાથાનો નાયક બનાવે છે મહાદેવ. મહાદેવ પોતે એવું કહે છે કે કેવળ ગાંધીજી પ્રત્યેની ભક્તિ ઉપરાંત મારામાં કશી જ લાયકાત નહોતી. આ નમ્રતા પર આપણે વારી જઈએ ખરા, પણ એને સાચી માનવાની ભૂલ નહીં કરવાની. કારણ કે ગાંધી પાસે મહાદેવ જાય છે 25 વર્ષની ઉંમરે, ત્યારે મહાદેવની અંજલિ જરાય ખાલી નહોતી. એમના કર સંપુટમાં ઉત્તમ ભાષા જ્ઞાન, ઉત્તમ અનુવાદ કળા, વિશાળ વાચન, આંખે ઉડીને વળગે એવા સુંદર અક્ષરો અને એ અક્ષરોને અતિ ઝડપથી લખવાની કુશળતા, પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના ઉત્તમ અંગોનું અધ્યયન, ઊંડું ચિંતન કરવાની શક્તિ અને ઉપરાંત મહાદેવની અંજલિમાં હતા નમ્રતા, શાલીનતા, સમર્પણ બુદ્ધિ. આ બધું જ લઈને 25મા વર્ષે એ ગાંધીના ચરણોમાં બેસે છે. મહાદેવભાઈની બૌદ્ધિક ક્ષમતાની, ભાષા પ્રભુત્વની, સુંદર અક્ષરોની, એમના માયાળુ સ્વભાવ અને મીઠી વાણીની જેટલી પ્રશંસા થઈ છે, એટલી જ કાયમ એના દેખાવની પણ પ્રશંસા સાંભળી છે. જે પણ મહાદેવને જોયા હતા એ બધા. ગાંધીજી મહાદેવને ગુલાબનું ફૂલ કહેતા, સરોજિની નાયડુ એને ગુલે ગુજરાત કહેતા. નરસિંહરાવ દિવેટિયાએ કહેલું એકવાર કે આ છે તો અનાવલો પણ દેખાય છે નાગર જેવો.
મહાદેવભાઈના દેખાવ સંદર્ભે વખાણ ઘણા લોકોએ કર્યા છે, પણ મને સૌથી વધારે જો કોઈ વખાણ ગમતા હોય, કદાચ પક્ષપાત છે એટલે સ્વામી આનંદ. સ્વામી લખે છે, મોગલ ગાર્ડનના ગુલાબ જેવો, ઢાકાની શબનમ કે મોનાલિસા જેવી કલાકૃતિઓની બરોબરી કરે એવી સંપૂર્ણતા લઈને દેવોને અદેખાય આવે એવી કામગીરી બજાવવા માટે અવની પર ઉતરી આવેલો. મહાદેવભાઈના દેખાવ બાબતે સ્વામી લખે છે, અક્ષરો જેવા દેખાવડા એવા જ પોતે દેખાવડા. અને પછી જો આ તો માત્ર સ્વામી આનંદ જ લખી શકે. કીર્તારે શરદ પૂનમની ચાંદનીને ગંગા જળમાં ઝઘોળીને હેમની એરણ પર હીરાની હથોડીએ ઘડેલા મહાદેવ. હાજરા ભજૂર યુનાનનું શિલ્પ ભાયા પછી માણસની નજર ખસે નહીં. સ્વામી આગળ લખે છે, એમનું અંગ્રેજી ઓક્સફોર્ડનું ગુજરાતી લખાણ ભક્તિભીનું ક્લાસિક શૈલી અને રજૂઆત મહાદેવના પંડ જેવી જ મનોહારી, વહાલસોઈ, ભારોભાર ભાવુક, ખડો કાંકરી કાંઈ ગોત્યું જડે નહીં. ભાષા પ્રભુત્વ, અનુવાદ અને અક્ષરોની સુંદરતા બાબતે મહાદેવભાઈ ગાંધીજીથી ઘણા ચડિયા હતા. વાઇસરોય ચેમ્સફોર્ડના સેક્રેટરીએ એકવાર મહાદેવભાઈને કહેલું, વાઇસરોયને પણ તમારા અક્ષરોની અદેખાઈ આવે છે. જો કે આ અક્ષરો ઉકેલવામાં મને અત્યારે પરસેવો પડી રહ્યો છે, નથી ઉકેલતા, ડાયરી કરું છું ત્યારે. મહાદેવભાઈ અતિશય ખરાબ અક્ષરો ઉકેલવામાં પણ માહેર હતા. એનું કારણ કદાચ ગાંધીના અક્ષર હોઈ શકે. આપણને એક પ્રશ્ન થાય, આટલા આંદોલનો, ધુઆધાર લડતો અને ગાંધીજીના તમામ કામની વચ્ચે મહાદેવભાઈને આટલું લખવા વાંચવાનો સમય મળ્યો ક્યારે હશે? જે વિદ્યાર્થીઓને સમયની બહુ જ તંગી છે એમને હું આ કહું છું. જ્હોન મોરલીના અતિશય ક્લિષ્ટ ગણાતા ઓન કોમ્પ્રોમાઇઝનો સત્યાગ્રહ કી મર્યાદા એ શીર્ષકથી સરળ અને રસાળ અનુવાદ, ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ, જવાહરલાલ નહેરુની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથાનો ગુજરાતી અનુવાદ, પંડિતજીની ચમકદાર ભાષા, એમનું આત્મસંવેદન, વેદના અને જલતા જીગરનું મનોમંથન મહાદેવના અનુવાદમાં આ બાદ ઉતર્યું છે. જાણે કે પંડિત નહેરુએ ગુજરાતીમાં ન લખ્યું હોય એવું લાગે. ગાંધીજીના અનાસક્તિ યોગનો મહાદેવ અંગ્રેજીમાં અનુવાદ કરે. ટાગોરના પ્રાચીન સાહિત્ય ઉપરાંત ચિત્રાંગના તથા કેટલા બધા ગીતોનો અનુવાદ, શરદ બાબુની વિરાજ વહુ અને બીજી વાર્તાઓનો અનુવાદ, મૌલાના આઝાદ, બે ખુદાઈ ખિદમતગારો, સંત ફ્રાન્સિસ જેવા ચરિત્ર ચિત્રણો એમણે લખ્યા. અર્જુન ભગતના ભજનોનું સંપાદન કર્યું. આપણે એવું કહીએ ને, હું તો આધુનિક કાળવાળો, હું તો મધ્યકાળવાળી, હું તો ફલાણા કાળવાળા. જેને ખરેખર રસ છે ને એ સર્વકાલીન હોય છે, એને કોઈ કાળ નથી હોતા. એમણે આ બધું ક્યારે લખ્યું? મહાદેવભાઈની ડાયરી વાંચનારાને, એમની વ્યસ્તતા સમજનારા દરેકને ચોક્કસ આ પ્રશ્ન થશે. એ વ્યાસના ગણેશની જેમ ગાંધીજીના જો લહ્યા હોત તો આ પ્રશ્ન ન થાત. પણ લેખક, અનુવાદક, પત્રકાર અને બહુશ્રુત વિદ્વાન મહાદેવભાઈનું જીવન ગાંધીજી પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતું. ગાંધીજીનો શબ્દે શબ્દ લખતા હતા અને પોતાનું લેખન કાર્ય પણ એમણે આટલું કર્યું. અમારો એક તોફાની વિદ્યાર્થી એવું કહેતો હતો કે જેલમાં બેઠા બેઠા એમને બીજું કામ પણ શું હતું. એ તો ક્યારેક રવિશંકર મહારાજ કે એ બધાએ જે જેલ વેઠેલી ને એના અનુભવ લખેલા એ પણ ક્યારેક વાંચવા, કે કેટલા મણ અનાજ દળવું પડતું હતું. જેલ જવું આજે તમને સહેલું લાગે છે, એ સહેલું નહોતું.
સંપૂર્ણપણે સમર્પિત આ મહાદેવનું પોતિકું વ્યક્તિત્વ પણ એટલું જ પ્રબળ હતું. એટલે જ માવલંકર દાદા લખે છે, આત્મસમર્પણ અને આત્મ પ્રગટન એક સાથે કર્યાનો આટલો જીવંત અને જીગરભર્યો દાખલો મહાદેવ સિવાય બીજો કોઈ મળતો નથી. ગાંધીજી કહેતા કે મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી, મારો સંત્રી, બધું જ. જરૂર પડે ગાંધીના ભરત શત્રુઘ્નની ભૂમિકા ભજવતા મહાદેવભાઈ પોતાની જાતને માત્ર ગાંધીના હનુમાન માનતા, એનાથી વધારે કશું નહીં. ગાંધીના અંતરની વાતથી માંડીને એમની તમામ નાની મોટી તમામ બાહ્ય પ્રવૃત્તિઓને જગત આગળ ધરી દેવી એ જ જાણે કે મહાદેવનો ધર્મ, એમનું જીવન કાર્ય. ગાંધી પ્રત્યેની ભક્તિ કેવી હશે કે ગાંધીની ઊંઘ ન બગડે એટલા માટે મહાદેવ દેસાઈ અને પ્યારેલાલ યંગ ઇન્ડિયા માટેનું જે લખાણ છે એ ગાંધી ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરતા, તો એમની ઊંઘ ન બગડે એટલે મહાદેવ અને પ્યારેલાલ બેવ પાયખાનામાં બેસતા અને ત્યાં બેસીને આ લખાણ પૂરું કરતા. પણ કદાચ અંગ્રેજોનો જમાનો હતો એટલે આજ જેટલા ટ્રેનના પાયખાના ગંદા હોય છે એટલા ત્યારે નહીં હોય એવું આપણે માનવું પડે. અંગ્રેજો પ્રત્યે જેટલી વફાદારી ગાંધીમાં હતી એટલી મહાદેવમાં નહોતી. પણ ગાંધી પ્રત્યેની ભક્તિ મહાદેવને તર્કથી પાર લઈ જતી હંમેશા. એટલે ગાંધી સાથે મતભેદ થાય તો ગાંધીનો દોષ શોધવાને બદલે મહાદેવ કાયમ પોતાનો દોષ શોધવાનો પ્રયત્ન કરતા. એટલે જ નારાયણ દેસાઈ વાચક વતી એક પ્રશ્ન ઉઠાવે છે, શું મહાદેવભાઈ ગાંધીજીને અવતારી પુરુષ માનતા હતા? પણ એવું નથી. મહાદેવે પોતાની જાતને ઓગાળી નાખેલી એ અર્થમાં તેઓ ગાંધીના સગુણ સાકાર ભક્ત હતા એવું કહી શકાય. પણ એ ગાંધીના આંધળા ભક્ત નહોતા. એ જમાનો આંધળા ભક્તોનો હતો પણ નહીં. એ તો આપણે જીવીએ છીએ એ જમાનો છે. ગાંધીને એવો સિદ્ધ નહીં, સાધક માનતા. ગાંધી કદી ભૂલ કરે જ નહીં એવું મહાદેવ બિલકુલ નહોતા માનતા. ગાંધીમાં ચમત્કારો કરવાની અલૌકિક શક્તિ છે એવું મહાદેવ બિલકુલ નહોતા માનતા. પણ એવું માનતા કે સામાન્ય લોકો કરતા ગાંધીમાં થોડોક દિવ્યાંશ વધારે છે એવું મહાદેવ કહેતા. એમની ભક્તિ આંધળી નહોતી એટલે જ મહાદેવ ગાંધીને અમુક સાચી વાત મોઢા પર કહી શકતા. દાખલા તરીકે, રેટિયો આધ્યાત્મિક વિધિ છે એમ હજી મને કદી પ્રતીત થયું નથી એવું એણે ગાંધીને મોઢા પર કહેલું. ચૌરી ચોરાના બનાવ પછી ગાંધીજી સવિનય કાનૂન ભંગની લડાઈ મુલતવી રાખે ત્યારે કોંગ્રેસની નેતાગીરી સંમત નહોતી. મહાદેવ પોતે પણ સંમત નહોતા અને એ ગાંધીજીને એવું લખે પણ છે કે હું તમારી આ સત્યાગ્રહ પાછો ખેંચવાની વાત સાથે સંમત નથી. કારણ કે આપણે જે કહેવત છે કે લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારવાનો જ હોય, પણ એ હું તમે માનીએ એવું ગાંધી માને તો ગાંધી ગાંધી નહીં. એક પત્રમાં મહાદેવ ઉમેરે છે, જુઓ ભાઈ, એટલે એને લખ્યું ગાંધીને હું સંમત નથી, પણ પછી પાછો બીજો એક મિત્ર ફરિયાદ કરે છે એટલે એને લખતા કહે છે કે જુઓ ભાઈ, એ તો ગાંધી છે, કાં તો એની બધી અતિશયતાઓ સાથે એને સ્વીકારો અથવા એને પડતો મૂકો. પસંદગી તમારી છે. દેશ શું કરશે એ દેશ જાણે. પણ મહાદેવ લખે છે, મેં તો 5 વર્ષ પહેલા ગોધરામાં આપની સાથે મારા પાના પડ્યા ત્યારે જ મારી પસંદગી કરી લીધી હતી. એટલે હું તમારી ભૂલ કાઢીશ પણ તમારાથી નોખો તો નહીં ચાલુ, બિલકુલ જ. આ હદના સમર્પણ છતાં ગાંધીની અમુક વાતનો કરવો પડે તો મહાદેવ વિરોધ કરી શક્યા છે. દાખલા તરીકે, ગાંધીજીએ જ્યારે આશ્રમમાં સ્ત્રી પુરુષોના અલગ રસોડા કરવાનો વિચાર મૂક્યો ત્યારે મહાદેવભાઈએ અને નરહરી પરીખે ભેગા મળીને વિરોધ કરતો. એ બેવની દોસ્તી કેવી? એ બધા પત્રો ભેગા થઈને જ લખતા. એટલે અમારી પત્નીઓને
હાથનું રાંધેલું ખાવાનું અમે છોડવાના નથી. અને એવું કહેવાય છે કે દુર્ગાબેન તો બહુ જ સારી રસોઈ, સ્વાદિષ્ટ રસોઈ કરતા. એટલે મહાદેવ કહે છે કે હું આ વાત સાથે સંમત નથી. જે સ્ત્રીઓ અને પુરુષોએ અનેક વર્ષ જીવન સાથે ગાયા છે, સાથે વિચાર કર્યા છે, સાથે આકાંક્ષાઓ બાંધી છે, એકબીજાને હૂંફ આપી છે, એમનો એકાએક આવી રીતે તમે વિખૂટા પાડો તો તેઓ એકબીજાના માટે ઝૂરશે. સહવાસનું વિશેષ ચિંતન કરી પોતાના બ્રહ્મચર્યનો મનથી વધારે ભંગ કરશે. વૈરાગ્ય વગર કરાવેલા ત્યાગમાંથી એવી માનસિક વિકૃતિ પેદા થશે જેથી પોતાની આસપાસના માણસો એમને અકારા લાગશે અને પોતે આસપાસના માણસોને અકારા થઈ પડશે. આવી રીતે હૃદય ભગ્ન થયેલા પાસેથી તમે વિશેષ કામ શું લઈ શકશો? સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત મૂક્યા પછી નિખાલસપણે મહાદેવ લખે છે, અમે આશ્રમમાં દાખલ થયા ત્યારે બ્રહ્મચર્યનો નિયમ સૌને માટે ફરજિયાત હોત તો એ નિયમથી જ અમે આશ્રમથી આગળ રહ્યા હોત. અમે ન જોડાત, કારણ કે બ્રહ્મચર્ય વાળી વાત મહાદેવ કહે છે મને મંજૂર નથી. અસ્વાદ, ગાંધી એવું કહેતા કે અસ્વાદ, કોઈ સ્વાદ નહીં. મહાદેવ તો સ્વાદના રસિયા જીવ છે, એ પણ મંજૂર નહીં. એટલે સમર્પણ ભાવ સાથે પણ વિરોધ કેવી રીતે નોંધાવી શકાય? એક ગાંધીજીના સરલા દેવી, એટલે જે સરલાબેન ઉત્તરાખંડમાં તપ કર્યું તેને, આ ટાગોરના રિલેટિવ હતા, એ સરલા દેવી સાથે ગાંધીજીના પૂર્ણ સંબંધોની વાતો બધા કરતા. એટલે મહાદેવ એક દિવસ હસતા હસતા સરદારને એવું કહે કે એ બાઈ જરાય દેખાવડા નહોતા અને મહાદેવ પોતે બહુ દેખાવડા હતા ને એમને રૂપ ગમતું. એ કે ખબર નહીં આ ડોહો આની વાહ હું જોઈ ગયો છે. આ મહાદેવ સરદારને કહી શક્યા છે. ગાંધીજી પ્રત્યે પૂર્ણ સમર્પિત મહાદેવ પૂરેપૂરા સંસારી જીવ હતા, રસિક જીવ, સંસારને પંચેન્દ્રિયથી માણી શકનારો માણસ હતો. દુર્ગાબેન માટે અતિશય ઝીણા સૂતરની સાડી વણતા મહાદેવ દુર્ગાબેનની રસોઈ સબડકા ભરીને માણી શકતા. મહાદેવે જેલમાં એટલા આછા પોતની સાડી વણી દુર્ગાબેન માટે કે દુર્ગાબેન એ પહેરવામાં સંકોચ અનુભવે છે. એટલે મહાદેવ એમને કહે છે, કઈ નહીં, આ સાડી તું જાહેરમાં ન પહેરીશ, આ સાડી તું ઘરમાં પહેર. તું પહેર એટલા માટે કે એનો એક એક તાર કાંતતી વખતે મેં તારું સ્મરણ કર્યું છે. જેટલો વધારે વખત તું એ સાડી પહેરેલી રાખે એટલું મને સારું લાગશે. આવા મહાદેવભાઈ કોઈને પણ, દુર્ગાબેનને તો ખાસ, અન્યાય કરી શકે એ વાત માની જ ન શકાય, બિલકુલ ન માની શકાય. વોરિયર એલ્વીને લખ્યું છે કે કેટલા બધા બિનજરૂરી મુલાકાતીઓને ગાંધીજીથી દૂર રાખીને મહાદેવે ગાંધીના 10 વર્ષ જેટલો સમય બચાવેલો. આ મુલાકાતીઓ હતા કેવા કેવા પ્રકારના? પ્યારેલાલ એની યાદી લખે છે. ગાંધીજીને મળવા કોણ કોણ આવતું? તમને એવું છે કે વાઇસરોય આવતા કે ફલાણા ઢીકણા હતા? નહીં, કબજિયાતની બીમારી વાળા, ખોરાકના જાત ભાતના પ્રયોગ કરવા વાળા, એ ઉપરાંત સાહિત્યકારો, કવિઓ, કળાવિદો, પ્રવાસીઓ, અખબારના પ્રતિનિધિઓ, રાજદ્વારી પુરુષો, અધ્યાત્મની ખોજમાં. ગાંધી સબબંદર કે વેપારી છે, એટલે આ બધા એમને મળવા આવતા. ગાંડા ઘેલા સવાલોના કે પત્રોના જવાબ તો મોટા ભાગે મહાદેવ જ આપી દેતા. જાત પાતના ભેજાઓ ક્યારેક મહાદેવ સાથે દલીલે ચડતા, તમે જ રોકો છો. મહાત્માજી તો એટલા દયાળુ છે કે એ તો મળવા જ દે, પણ તમે જ રોકો છો. જવાબમાં મહાદેવ કહેતા, સાચી વાત, હું પણ જો એટલો દયાળુ હોત તો હું જ મહાત્મા ના હોત. અને તમે મારા દર્શન કરીને તૃપ્ત થઈને અહીંથી પાછા જ ગયા હોત
પણ મહાત્મા તો ગાંધી જ છે અને હું તો પહેરેદાર છું ને પહેરેદારનું તો આ જ કામ હોય. આવી માથાફોડ કરવા ઉપરાંત ગાંધી આશ્રમના જાત ભાતના નમૂનાઓ વચ્ચેના ઝઘડા ટંટા પણ મહાદેવને જ સમાવવા સોંપતા. ઉશ્કેરાયેલાઓને શાંત પાડતા, મૂંઝાયેલાઓના મનની ગૂંચ ઉકેલતા. એમના માયાળુ અને પરગજુ સ્વભાવ તથા મીઠી જીભેથી રસ ઝરતી વાણીના પ્રતાપે મોટા ભાગના આશ્રમના પ્રશ્નો ગાંધી પાસે ક્યારેય પહોંચતા જ નહીં, મહાદેવ પાસે જ શમી જતા. ગાંધીજીના સચિવ થવું એ સાધનાનો પથ હતો. આ પથ ક્ષુરસ્ય ધારા જેવો દુર્ગમ હતો. મહાદેવભાઈ માટે તો સાહિબ મારો એક એવું હતું, પોતાની ભૂલ ન હોય તો પણ એ માફી માંગતા, પશ્ચાતાપ કરતા, રડતા પણ ખરા. ગાંધીજી સાથે રહેવાને પોતે લાયક નથી એવું પણ કહેતા. પરંતુ વાચક તરીકે દરેક પ્રસંગે આપણે ગાંધીનો પક્ષ લઈ શકતા નથી. દાખલા તરીકે મિસ સ્લેડ પાસે ફ્રેન્ચ શીખતા મહાદેવને ગાંધીજી ખખડાવી નાખે છે. ત્યારે કે દુર્ગાબેન અને કસ્તુરબા પુરી મંદિરના દર્શને ગયા, એ નિમિત્તે ગાંધીજી જે ભાષામાં મહાદેવને તોડી પાડે છે એ આપણને ગળે ઉતરતું નથી. એ તો મહાદેવ જ વેઠી લે. મંદિરવાળા પ્રસંગ નિમિત્તે ચંદ્રશેખર ધર્માધિકારી, આ ધર્માધિકારીને ક્યારેક સાંભળજો, બહુ મજાના વક્તા. ધર્માધિકારી એમના દીકરા પણ. ધર્માધિકારી લખે છે, જગન્નાથપુરી વાળા પ્રસંગે ગાંધી કરતા મહાદેવનું વર્તન વધારે સ્વસ્થ અને વધારે સમતોલ હતું. પત્નીના સ્વતંત્ર અસ્તિત્વ, વ્યક્તિત્વ, વિચાર અને ઈચ્છાને મહાદેવે માન આપ્યું, પણ અહિંસામાં માનનારા ગાંધી એવું કરી શક્યા નહીં. કદાચ એટલે જ આ પ્રસંગ બન્યો, ગાંધીએ ખખડાવ્યા એ પ્રસંગ બન્યો, એના પછી જે હરિજન છપાતું એની અંદર મહાદેવ આવી પંક્તિ લખી બેસે છે, ટુ લીવ વિથ એ સેન્ટ ઇન હેવન, સંત સાથે સ્વર્ગમાં જીવવું is a bliss and glory, એ આશીર્વાદ છે. But to live with a saint on earth is a different story. આવું એનાથી લખાઈ જાય છે. મહાદેવે સુશીલા નાયરને પણ વાત કહેલી કે બાપુની સાથે રહેવું એ જ્વાળામુખીની ટોચ પર રહેવા જેવું છે. જ્વાળામુખી ક્યારે ફાટે અને આપણા ફૂરચા ઉડાવી દે એ કોઈ કહી શકે નહીં. આમ પાછા બેવ વચ્ચે એવો મનમેળ કે એકમેક વગર જરાય ના ચાલે. મહાદેવ તો દાંપત્ય જીવનની વાતોથી માંડીને બધું જ ગાંધીને કહેતા. ગાંધીથી દૂર રહેવાનું, વિખૂટા પડવાનું મહાદેવને જરાય ગમતું નહીં. દૂર રહેવું પડે ત્યારે પોતે ગાંધીજી માટે શું છે એટલે એને એવું થાય કે હું નથી હોતો ત્યારે ગાંધીને કેવું લાગે છે, મને મારા માટે જુરે છે ખરા. એટલે આપણને પેલી સરોજ પાઠકની વાર્તા યાદ આવે કે પત્ની બહાર ગામ જાય તો પતિની શું દશા થાય. અહીંયા લગભગ મહાદેવને એવી ઈચ્છા થાય, એટલે જાણવાની ઈચ્છા થતી એમ. ઇન્ડિપેન્ડન્ટ માટે મહાદેવ અલ્હાબાદ ગયા ત્યારે એમના પ્રશ્નના જવાબમાં ગાંધીએ એમને લખેલું, તમે મારું મગજ છો. જ્યારે પણ ગાંધીના મરણનો કંઈ પણ ઉલ્લેખ થતો ત્યારે મહાદેવભાઈને અંધારા આવી જતા. ગાંધી વિનાના મહાદેવ હોય જ ન શકે એવું એ માનતા. પોતે ગાંધીજી પહેલા જવાના એવું એમણે અનેક વાર કહ્યું ને છેવટે એમની વાત સાચી પણ થઈ. અને જો એ પ્રસંગ પણ આ જીવન કથા એ પ્રસંગથી નારાયણભાઈએ શરૂ કરી છે કે ગાંધીને એવું હતું કે મહાદેવ ગમે એટલા બેભાન થયા હોય, ઊંઘમાં હોય, કશે બી હોય, જો ગાંધીજી કે મહાદેવ ઉઠો તો મહાદેવ ઉઠે જ.
એટલે જ્યારે સુશીલા નૈયર જાહેર કરે છે કે મહાદેવ નથી રહ્યા, ત્યારે ગાંધી 3 વાર કહે છે, મહાદેવ ઉઠો, મહાદેવ ઉઠો. અને મહાદેવ નથી ઉઠતા ત્યારે ગાંધી કે હવે ખરેખર મહાદેવ નથી તો જ ના ઉઠે, નહીંતર તો એ ઉઠે. એકવાર માંદગીમાં સપડાયેલા ગાંધીજીના કાગળ વગર અધીરા આકડા થઈ ગયેલા મહાદેવ પ્રેમથી ટૂંકારો કરી બેસે છે, જાણે કોઈ આશક માશુકને લખે એવો તાર એ ગાંધીજીને કરે છે કે મારું સુધારા પર છે, પણ તું શાને આટલો દયાહીન, એકાદ પ્રેમ પત્ર તો લખ. આવું મહાદેવ ગાંધીને તાર કરે છે. ગાંધીના પત્ર વિના એમની સ્થિતિ ચંદ્રની રાહ જોતા ચકોર જેવી થતી. એક પત્રમાં તેઓ લખે છે, આપના પત્ર વિના તલસી તલસીને સુકાઈ ગયો છું. રાહ માત્ર મહાદેવ જ જોતા એવું નથી. 1925 ના ગાળામાં મહાદેવભાઈની માંદગી વેળાએ ગાંધી લખે છે, તમે બીજા નિયમો જાળવો કે ન જાળવો, ઠેકાણા રાખો કે ન રાખો, પણ મને કાગળ લખવાનું તો શૂળીએ બેસીને પણ કરવા, એ નહીં ભૂલવાનું. લાગણીના સ્તરે ગાંધી પર વધુ ને વધુ ઢળતા જતા મહાદેવને એકવાર ગાંધીજીએ લખેલું, પોલાક જે ગાંધીના ફોલોઅર, પોલાકને હું કહેતો કે એને 2 સ્ત્રીઓ છે, એક મિસિસ પોલાક અને બીજી હું. આ ગાંધી પોલાકને કહે છે, કેમ કે એનું અંતર 2 ની પાસે જ ઠાલવે, 2 ની ઉપર જ રીસાય. તમને પણ પોલાક જેવી ટેવ પડતી જાય છે, પણ વિચારો તો દુર્ગા શું કહેશે. પરંતુ આ જે સમર્પણ ભાવ જે ભારતના અધ્યાત્મમાં શક્ય છે એને પરદેશીઓ ન સમજી શકે ક્યારેય. અને એટલે જ એરિક્સના ગ્રંથમાં ગાંધીઝ ટ્રુથમાં આ લેખકે મહાત્મા અને મહાદેવ વચ્ચેના સંબંધમાં જાતીય વૃત્તિ જોઈ. એનું કારણ એ એનું શિક્ષણ હતું અને એ એની સંસ્કૃતિ હતી. આ બંને વચ્ચે એટલો ને એવો એકાત્મ ભાવ હતો કે ગાંધી બોલે એ પહેલા મહાદેવ અનુમાનથી લખી શકતા કે શું બોલવાના છે. અને જ્યારે જ્યારે ગાંધી ઉપવાસ પર ઉતર્યા ત્યારે મહાદેવ તો ભોજન લેતા હતા, પણ વજન કરે ત્યારે હંમેશા ગાંધી કરતા મહાદેવનું વજન વધારે ઝડપે નીચે ચડ્યું. મહાદેવભાઈના લેખની નીચે એમડી એટલે કે મહાદેવ દેસાઈ ચેકીને જો ગાંધી એમ કે જી લખી દેતા, એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, એ દિવસે મહાદેવ હરખાઈ ઉઠતા. મહાદેવભાઈના લગભગ તમામ કામનો ઉલ્લેખ ગાંધીના કામમાં સમાઈ જતો. એ હદના સમર્પણની પરાકાષ્ઠાથી જો આપણને નવાઈ લાગતી હોય આજે આટલા વર્ષ પછી, તો બિચારા એરિકભાઈનો શું વાંક. મુનશીએ સાચું જ કહ્યું છે કે મહાદેવભાઈના આવા સ્વાર્પણ માટે ગાંધીજી તરફની એમની દ્રષ્ટિ સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ એ પ્રકારની હતી, એટલે એ બીજાને નહીં સમજાય. 1931માં મહાદેવને કોંગ્રેસના મહામંત્રી બનવા માટે આગ્રહ કરવામાં આવેલો, પણ ગાંધી એમને છોડવા તૈયાર નથી. 1937માં પ્રાંતિક સરકારો બની ત્યારે મહાદેવભાઈને મુંબઈ રાજ્યના પ્રધાન બનવાનું સૂચવવામાં આવ્યું, પણ એમણે હસીને સૂચન બાજુએ મૂક્યું. મારા જેવા અળવિતરા જીવને વિચાર આવે કે આઝાદી આવી ત્યારે ધારો કે મહાદેવ જીવતા હોત તો એમણે શું કર્યું હોત? એ ગાંધી સાથે નોઆખલીમાં ફરતા હોત કે દિલ્હીનો આઝાદીનો ઉત્સવ ઉજવતા હોત? મને એવું લાગે છે કે નોઆખલીમાં જ હોત. મહાદેવને આમ બાંધી રાખીને ગાંધીએ એમને અન્યાય કર્યો હતો ખરો? તટસ્થ ભાવે 2-3 પ્રસંગમાં આપણને એવું લાગે, પણ નારાયણ દેસાઈ જુદી વાત કરે છે. એ કહે છે ગાંધીજી સાથે જોડાયા ન હોત તો મહાદેવભાઈ સારા સાહિત્યકાર કે સારા ભાષાંતરકાર થયા હોત. જોકે હું નારાયણભાઈ સાથે સંમત નથી. વિવેક પુરુષ કિશોરલાલ મશરૂવાળા મહાદેવ માટે સર્વે શુભ ઉપમા યોગ્ય કહ્યા મહાદેવને.
લોખંડી પુરુષ સરદાર પટેલ, જેને મરણને દેવતાઓને પણ દુર્લભ એવું મહાદેવના મરણને કહ્યું. બેરિયર એલ્વિન જેવા સમાજશાસ્ત્રીએ મહાદેવને ગાંધી રૂપી સોક્રેટિસના પ્લેટો કહ્યા. રાજાજી જેવા સંસ્કારી મુત્સદીએ એમને ગાંધીજીના દ્વિતીયમ હૃદય કહ્યા. વાઇસરોયના સેક્રેટરીએ એમને ગાંધી વિચારના સર્વોત્તમ ભાષ્યકાર કહ્યા. બીજા અનેકોએ બીજું કેટલું બધું કહ્યું, અને છતાંય દરેકને એવું લાગતું હતું કે કહેવાનું કંઈક બાકી જ રહી જાય છે. ગાંધી સાથે ન જોડાયા હોત તો મહાદેવ ક્યાં હોત? કદાચ એ સાચું હશે કે મહાદેવભાઈ શૂન્યવત થવાથી ગાંધીજીની કિંમત 10 ગણી વધી હશે, પણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ગાંધી વિનાના મહાદેવ એકડા વિનાના મીંડા જેવા કદાચ રહ્યા હોય. જો કે મહાદેવની શક્તિઓ અને સ્વભાવ ગુણ જાણનારા દરેક નારાયણભાઈના આ વાક્ય સાથે કે એકડા વગરના મીંડા જેવા રહ્યા હોય, તે નારાયણ દેસાઈનું વાક્ય છે, મારું નથી, એની સાથે આપણે સંમત નહીં થઈએ. કારણ મહાદેવને દીકરો માનનારા ઉર્મિલા દેવી સેન લખે છે, મહાદેવ ગાંધીજી પાસેથી જે પામ્યા એ કરતા ગાંધીજી જરાય ઓછું મહાદેવ પાસેથી નથી પામ્યા. એમણે બેવે સરભર હિસાબ કર્યો છે. ગાંધીજીએ મહાદેવ પાસેથી જે મેળવ્યું તે બીજું કોઈ જાણે કે નહીં, ગાંધી પોતે તો બરાબર જાણતા હતા કે મહાદેવ પાસેથી એમને શું મળ્યું છે. ગાંધીએ મહાદેવના મળ્યા પહેલા હિન્દ સ્વરાજ લખ્યું અને મળ્યા પછી સત્યના પ્રયોગો લખ્યું. બેઉની ભાષા જો તમે તપાસશો તો મહાદેવનો સંગ એ ભાષાકીય રીતે પણ કેટલો ગાંધીને ફળ્યો છે એ તમે જોઈ શકશો. ઓગસ્ટ 15 ના દિવસે મહાદેવ જાય. મને મારા નસીબ લાગે કે હું આજે પુણ્યતિથિના દિવસે મહાદેવને યાદ કરી રહી છું. કલમ અને કિતાબમાં અપાયેલી અંજલિમાં મહાદેવ વિશે લખાયું છે. હું માનું છું કે લખનાર નામ નથી, પણ મેં ગણી જ હશે કદાચ. બુદ્ધિ, શક્તિ અને ત્યાગ ભાવના એટલી પ્રબળ હતી કે જો એકલા ઉભા રહ્યા હોત કે ઈચ્છા કરી હોત તો હિન્દના પ્રથમ પંક્તિના નેતા બન્યા હોત. પરંતુ એ વિચાર જ એમના અંતરમાં ક્યાંથી ઉઠે? એમનું તો ધ્યેય પાયામાં પુરાઈ જવાનું હતું. દેહ અને આત્માની તમામ શક્તિ નીચોવી ગાંધીજીના જીવન પથનું દિવેલ બનવાનું એમનું કામ હતું. નારાયણ દેસાઈ લખે છે, બાપુનું સમગ્ર વ્યક્તિત્વ વૈશાખની બપોરના સૂર્ય જેવું પ્રખર, મહાદેવનું વ્યક્તિત્વ શરદ પૂનમના ચંદ્ર જેવું સૌમ્ય. મહાદેવભાઈએ પોતાની હસ્તીને ગાંધીજીના યજ્ઞમાં હોમી દીધી એ વાત સાચી, પણ તેથી એમની હસ્તી શૂન્ય વડે ભાગવાથી જેમ સંખ્યાની કિંમત અનેક ગણી થાય એમ એમનો અહમ ઓગળ્યો હતો, પણ એમની અસ્મિતા અનંત ગણી થઈ ગઈ હતી. અને છતાંય મારા જેવા ભાવકને એવું લાગે કે મહાદેવ બધાના નસીબે હોતા નથી. ગાંધીના નસીબે એમને મહાદેવ મળ્યા અને ભારત વર્ષના નસીબ કે એણે ગાંધી અને મહાદેવનો સંગમ જોયો. 13/11/1917 થી મહાદેવભાઈએ ડાયરી લખવાની શરૂ કરી અને મૃત્યુની આગલી સાંજ સુધી આ ડાયરી લખાતી રહી. 1917 થી 1947 સુધીની ગાંધીજીની પ્રવૃત્તિ જાણે કે હિન્દુસ્તાનના ઇતિહાસની ગતિવિધિ સૂચવે છે. અને મહાદેવભાઈએ એમની ડાયરીઓ દ્વારા અને પછીથી પ્યારેલાલે એ ઇતિહાસની અંતરંગ કથા એના દરેક વળાંક સાથે આપણી આગળ છતી કરી છે. પરંતુ આ લોકોએ શુષ્ક ઇતિહાસ નથી આલેખ્યો, કારણ એ ગાંધીના ભાષ્યકાર છે. ગાંધીની વાતોને સામેનો માણસ સમજી શકે એવી ભાષામાં રજૂ કરનારા દુભાષિયા છે. ગાંધી જેવા એક મહાનાટકીય પુરુષને એના હુબહુ રૂપમાં પ્રગટ કરનાર એક નાટ્યકાર છે. ગાંધીના સંપર્કમાં આવનારા સેંકડો અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષોના મહાદેવ ચરિત્ર ચિત્રણકાર છે.
આ ડાયરીઓમાં ગાંધીના ભાષણ, એમના પર આવેલા પત્રો, એમણે લખેલા પત્રો, ગાંધીને મળવા આવેલા લોકો સાથેની વાતચીતના મહત્વના મુદ્દા ઉપરાંત પોતે કશુંક નવું વાંચ્યું હોય એની પણ મહાદેવે નોંધ કરી છે. ગાંધીની કોઈ વાત નિમિત્તે થયેલા મનોમંથનો આમાં આલેખાયા છે. એક સામાન્ય વાચક તરીકે અથવા તો ઇતિહાસના અભ્યાસી તરીકે આપણે આ ડાયરીઓમાંથી પસાર થઈએ ત્યારે સમજાય કે જો મહાદેવભાઈએ આ બધું નોંધ્યું ન હોત તો આપણો ઇતિહાસ કેટલો એકાંગી અને પુરાવા વગરનો હોત. જે આજે વોટ્સએપ યુનિવર્સિટીઓમાં ઉછળી રહ્યો છે એ ઇતિહાસ પુરાવા વગરનો ઇતિહાસ છે. એના માટે તમારે બેસવું પડે પલાઠી મારીને અને આ બધા જ ભાગ વાંચવા પડે. લોકોએ અને અંગ્રેજોએ ગાંધી વિશે એમના પ્રયોગો, માન્યતાઓ, સંબંધો, મનોમંથનો અને ગાંધીના આંદોલનો વિશે મનગમતી કે મન ફાવે એવી વાતો કરી હોત જો આ ડાયરીઓ ન હોત તો. બ્રિટિશ સરકારે ઈચ્છ્યું હોત તો ગાંધીના ભાષણો અને એમના પત્ર વ્યવહારને પોતાના અધિકૃત અહેવાલોમાંથી દાટી કે છુપાવી દીધા હોત. જેમ આજે આપણે સંસદમાં કહીને રેકોર્ડ પર લેવામાં નહીં આવે એવું થાત, પણ એવું ન થઈ શક્યું. એનો તમામ યશ મહાદેવ દેસાઈની કલમના ફાળે જાય છે. જે જમાનામાં રેકોર્ડિંગની વ્યવસ્થા નહોતી ત્યારે ગાંધીનો બોલાયેલો અને લખાયેલો શબ્દે શબ્દ મહાદેવભાઈએ ભાવિ પેઢી માટે સાચવ્યો. આ ડાયરીઓ વિશે રામનારાયણ વિશ્વનાથ પાઠક, આપણા પ્રકાંડ વિદ્વાન, એ લખે છે, એમની ડાયરીઓને હું જગત સાહિત્યમાં અનન્ય ગણું છું. વિષયની મહત્તાની દૃષ્ટિએ, લેખકની સચ્ચાઈની દૃષ્ટિએ અને લેખકની શક્તિની દૃષ્ટિએ પણ આ અનન્ય છે વિશ્વ સાહિત્યમાં. પ્યારેલાલ આ ડાયરી અંગે કહે છે, ગુરુના એક એક શબ્દનો સંગ્રહ કરવા માટેની એમની ચીવટ એટલી હતી કે કોઈ વાર કાગળ તરત હાથમાં ન આવે તો મહત્વના મુદ્દાઓ મહાદેવભાઈ વર્તમાન પત્રોના હાંસિયામાં, ચલણી નોટ, રૂપિયાની નોટની પાછળ કે ક્યારેક એ નહીં હોય તો અંગૂઠા કે આંગળીના નખ પર ટપકાવી લેતા. એ મેં નજરો નજર જોયું છે એવું પ્યારેલાલ કહે છે. વખત મળે પહેલી તકે એ બધું એમની રોજનીશીમાં ઉતારી લેતા. એમની હયાતીમાં ગાંધીજી વિશે અવળો પ્રચાર કરવાની દૃષ્ટતા એટલે જ કોઈએ કરી નહીં. હવે કરે છે કારણ કે વાંચતા નથી એટલા માટે. ભૂલે ચૂકે કોઈ આવી ભૂલ કરવા જતું તો એ સમયે નોંધાયેલી નોંધના પુરાવાનો હથોડો એના માથા પર તરત પડે. એટલે જેમને ગાંધીજીના સાધન અને સાધ્ય વિશેના, યુદ્ધ અને અહિંસા વિશેના વિચારો જાણવા હોય એમણે મહાદેવની આ ડાયરીઓમાંથી ચોક્કસ જ પસાર થવું પડે. એમને અહિંસા વિશે નહીં બોલવાનું. ભગતસિંહ વગેરેને બચાવવા માટે ગાંધીએ કંઈ નહોતું કર્યું એ આજકાલ બહુ ગમતો તર્ક છે. આ દોષારોપણ કરનારા બધાએ મહાદેવભાઈના હાથે નોંધાયેલા પત્રો ગાંધીના વાંચી જવા અથવા 26 માર્ચનું ગાંધીનું ભાષણ વાંચવાની ભલામણ પણ કરી શકાય. ગાંધી પોતાની વાત છોડતા નહીં એટલા જિદ્દી હતા એવું માનનારાઓએ જહાલ અને મવાળ વચ્ચે મેળ પાડવા મથતા ગાંધી કઈ હદે જતું કરવા તૈયાર થયેલા એ પણ જરાક જાણવું જોઈએ. ગાંધી જિદ્દી હોય તો 1945 ની અંદર 46 ની અંદર જે જીણા અને ગાંધીની મુલાકાતો અને પત્રો એ પણ શક્ય બન્યું ન હોત. કઈ હદે આ માણસ જતું કરવા તૈયાર હતો કે પંડિત નહેરુને પણ કહે છે કે આપી દો એકવાર, એને બનવા દો વડાપ્રધાન. અને આપણને અત્યારે એવી કલ્પના કરવાનું મન થાય કે કાશ એવું કર્યું હોત તો આમે જીણા 6 મહિના જીવવાના હતા, તરત મરી જવાના હતા, તો દેશ અખંડ રહી શક્યો હોત કદાચ. ઇતિહાસ તો આપણી સામે રાજકીય ચર્ચાઓ કે વાટાઘાટ કરતા, રચનાત્મક પ્રવૃત્તિઓ વિશે વાત કરતા, ઉપવાસ કરતા, એક પછી એક પ્રજાકીય આંદોલનો ઉપાડતા ગાંધીનો ચિત્ર જ આપણને ઇતિહાસ આપે છે. પણ મહાદેવભાઈ તો આપણને ગાંધીના બીજા ચિત્રો બતાવે છે, જેમાં એ બાળકો સાથે રમતા, ખડખડ હસતા હસાવતા ગાંધી, હિન્દુ મુસ્લિમ એકતા માટે મથતા ગાંધી, અસ્પૃશ્યોને ન આવકારે એને જગન્નાથ ન કહેવાય એવું કહેતા ગાંધી, અંતેવાસીઓ પર હદ બહારના અકળાઈ જતા ગાંધી, પરચુરે શાસ્ત્રી જેવા આસન્ન મૃત્યુ દર્દીઓની સેવામાં રત ગાંધી. કેટલા ગાંધીના રૂપ આપણને મહાદેવની ડાયરી બતાવે છે.
સૌથી નવાઈની વાત જે મેં આરંભે કહીએ કે આ કહેવાય છે મહાદેવભાઈની ડાયરી, હકીકતે છે તો એ ગાંધીની ડાયરી. જ્યારે જ્યારે મહાદેવભાઈ ગાંધીજી સાથે નહોતા ત્યારે એમણે ડાયરી નથી લખી. આ પણ નવાઈ છે. એટલે આ ડાયરી માત્ર મહાદેવ મોહન માટે જ લખી રહ્યા છે. આટલી હદે પોતાની જાતને શૂન્યવત કરી દેનાર સમર્પણ માટે આપણને નવાઈ લાગે, પણ મહાદેવભાઈ પોતાની ડાયરીઓમાં પોતાની જાતને છુપાવીને હંમેશા ગાંધીને જ આગળ કરવા ટેવાયેલા. એ કઈ હદે આવું કરે છે એનું એક દ્રષ્ટાંત નારાયણભાઈ આપ્યું છે કે એક મૃત સંતાન પછી દુર્ગાબેનને ત્યાં 1924માં નારાયણ દેસાઈનો જન્મ થાય. એ સમાચારનો મહાદેવભાઈની ડાયરીમાં કશે ઉલ્લેખ નથી. 1942ની લડતમાં જેલમાં જતા પહેલા જવાહરલાલે એમની ડાયરીમાં ઇન્દુને ફરી ક્યારે મળીશ એવું લખ્યું છે, પણ મહાદેવની ડાયરીમાં દીકરાના જન્મની નોંધ સુદ્ધા નથી. આપણને એક પ્રશ્ન થાય કે મહાદેવભાઈમાં સર્જનાત્મક ઉપરાંત અનુવાદક તરીકેની ભરપૂર ક્ષમતા હોવા છતાં એમણે એમનો બધો જ સમય ગાંધીજીના બોલાયેલ શબ્દો નોંધવામાં કે એમના લખાણો પત્રોની નકલ કરવામાં કેમ ગાળ્યો હશે? એમને ક્યારેય કંટાળો નહીં આવ્યો હોય? મને વાંચતા ડાયરીઓ પૂરી કરી હમણાં ત્યારે મને આ પ્રશ્ન થતો હતો. પણ મહાદેવભાઈ કહે છે, જો કોઈક વાર અમુક વસ્તુ દર્શાવવાની ખાતર સૂર્ય અને દીપકની તુલના કરવી ક્ષમ્ય ગણાય તો હું એવું કહીશ કે તુલસીદાસને રામચરિતમાનસ લખતા કંટાળો આવ્યો હોય અથવા શંકા થઈ હોય કે કોઈ વાંચશે કે નહીં, તો મને બાપુ વિશે કંઈ પણ લખતા કંટાળો આવે અથવા વાંચશે કે નહીં એવી શંકા જાય. અનેક દસ્તાવેજી વિગતો, પ્રશ્નો, ચર્ચાઓ આ બધું તમે એની અંદર વાંચી શકો. ડાયરીઓમાં, અગ્નિકુંડમાં, ગુલાબ, શુક્ર તારક સમાન, એ ઉપરાંત અનેક પુસ્તકો બીજા પણ. એટલે છેલ્લે હું ખાલી મહાદેવભાઈ માટે આટલું કહીને મારી વાત પૂરી કરીશ कि किसी को न हो सका उसके कद का अंदाज, किसी को न हो सका उसके कद का अंदाज, जो आसमां था मगर सर झुका के चलता. હવે જેને પ્રશ્ન હોય તે પૂછી શકે.